જીવન વહ્યું જાય છે નદીના પ્રવાહની જેમ. મોટા તો ખાટલામાં પીડ્યા પીડ્યા થવાય. ઉંમર તો એમને મેં વધે, એના માટે થોડું બળ કરવું પડે. કે બહુ બળ કર્યું ત્યારે હું 11 વર્ષનો થયો 10 માંથી. ખાટલામાં પીડ્યા પીડ્યા ઉંમર વધે. ગઈ પલ પાછી ફેર ન આવે, मूर्ख मूढ़ गमार. जो समय जा रहा है आज से, जा रहा है, फिर से वो नहीं मिलेगा. प्रत्यायांति गता पुनर्न दिवसा, कालो जगत भक्षक. અને એટલા માટે જાગો, સાવધાન. તન ધન તે તારા નથી, અને નથી પ્રિયા પરણે. હજી છે બાજી હાથમાં, માટે ચેત ચેત નર ચેત રે. ઓ ચેત ચેત નર ચેત. સાત માળના તે મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું. પણ એમાં 7 વેંતનો એક સાથરો તારો, અને બીજું બધું પરબારું. કાંઈ સાથે નથી આવતું, કોઈ સાથે નથી આવતું. અને આ બધું બધાને ખબર છે, તોય માળા હાવ જાણત ગાંડા થાય. એનું શું કરવું? આ કઈ નવી વાત છે? આ કોઈને ખબર નથી એવું છે? બધાને ખબર છે. દરેક જણ પોતાની આંખથી લોકોને મરતા જોવે છે, જાતા જોવે છે. એકલા જાય, કાંઈ નથી લઈ જતા, એની હારે કોઈ નથી જાતું. કેટલા ભક્તોએ સંતોએ ભજનો બનાવી બનાવીને આપણને ચેતવ્યા કે સંસાર ધુમાડાના બાચકા, સાથે આવે નહીં કોઈ. ધુમાડા ને બાચકા મારી મારીને પકડવા જેવી વાત છે. સંસારને કોઈ પકડી શક્યું છે? અહીંથી કોઈ કાંઈ લઈ જઈ શક્યું છે? આઈનું છે, આઈનું રહેવાનું. એ આપણું શરીર આઈનું છે, એ અહીંયા જ રહેવાનું છે. અંતકાળે જાવું એકલું. માટે આઈનું જે છે એનાથી, અહીંથી જે આપણે કમાયા છીએ એ આઈનું અહીં રહેવાનું જ છે. તો પછી આઈનું આઈ આપણે પોતે હાથેથી વેચી દઈને વયા જઈએ, એના જેવી મજા બીજી કઈ? કાં કોક લઈ જાય ને કાં કોક લૂંટી લે, અને કાં પડ્યું રહે. એના કરતા આપણે આપી જાવ ને, એનું પુણ્ય છે. નહીં તો કોઈક લૂંટી જાય, ભાઈ તું લૂંટાઈ ગયો, બહુ પુણ્યશાળી. એવું કોઈ કે કેવો પુણ્યશાળી મારા વાલા, લૂંટાઈ ગયો તું, ભાઈ તું બહુ પુણ્યશાળી. આઈટી વાળાએ તારે ઘેર રેડ પાડી, કરોડો લઈ ગયા, ભાઈ બહુ પુણ્ય બાપા, વડીલોની પુણ્યાય. એવું કોઈ કીધું? પોતાને હાથે આપી જાય એનું લોકો અભિનંદન કરે કે વાહ વાહ તારી દિલદારી, વાહ તારી દાતારી, વાહ તારી ઉદારતા, વાહ તારો પરમાર્થ, વાહ તારો પરોપકાર. તે આયખાને ઉજાળી દીધું બાપ. સ્વયં ભગવાન વામને બલિની પ્રશંસા કરવી પડી. ફરીથી એની એ વાત, सृष्टि प्रत्येक तत्व वो देने में संलग्न है. जो देता ही देता रहता है वो देवता है, जो लेता ही लेता रहता है लेने की भावना वो लेवता, वो असुर है. અને અસુરો તો બીજાને પાસે જોટી લઈ લે, પૂછા વગર ના લઈ લે. ઘણા પાડોશી એવા હોય, એટલી બધી આત્મીયતા કે પોતે છાપું મગાવે નહીં, આપણે ઘેર આવે, છાપા વાંચે, ચા પીવે, અને આપણને પૂછ્યા વગર આપણા છાપા લઈ જાય.
પાછું દેવા ન આવે. છાપા સુધી વાત હોય બરાબર, એવી ઘણી બધી વસ્તુ આત્મીયતાને નાતે ઉપાડી જાય. એમાં શું પૂછવાનું, આપણે તો એક. એ બાબતમાં વેસ્ટર્ન કલ્ચરમાં એ મને ગમે કે નાની વસ્તુમાં તે કૃતજ્ઞ થતા શીખવાડે. કોઈ પાણી પાય ને એટલે થેન્ક યુ કહેવાનું. ત્યાં બાપાએ કંઈક છોકરાને કામ સોંપ્યું હોય તો પ્લીઝ કહીને છોકરાને કામ સોંપે, અને છોકરો એ કામ કરી દે. કેન યુ બ્રિંગ માય સેલ ફોન પ્લીઝ, બેટા મારા રૂમમાં છે. ઓકે એમ કરીને પાછું લેવું પડે, અને પપ્પાના રૂમમાં જઈ એનો સેલ ફોન લઈ આવે અને પપ્પાને આપે. એટલે પપ્પા પાછા દીકરાને કહે થેન્ક યુ. અને આપણી આત્મીયતા તમે જોઈ, ઓય જા તો મારા રૂમમાં ફોન લઈ આવતો, આ ઊભો થા જાજટ. એટલે ઓલો જાય ને ફોન લઈને આપે ને, બાપા પપ્પા ફોન મૂક ને અહીંયા આવે મૂકાય. થેન્ક યુ બેન્ક્યુની તો વાત જ નહીં. આપણા છોકરા છે, આપણા, એણે કીધું કરવું જ જોઈએ, એ વાત સાચી છે. લેકિન એક સજ્જનતા વાલી बात, एक एटिकेट वाली बात, एक व्यवहार की शालीनता वाली बात, वो भी तो होनी चाहिए. हाव हाचो कहेजो, કેટલા હસબન્ડ પોતાની પત્નીનો આભાર માને છે? કેટલા હસબન્ડોએ પોતાની પત્નીને થેન્ક યુ કીધું હશે? બાકી તમને હાંચવવા એ કઈ નાની હોની વાત છે? હવે આટલા વર્ષથી સંભાળીને બેઠી, છોકરાઓને મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા, તોય થેન્ક યુ કોઈ દી ન કીધું. એનો જન્મદિવસ ભૂલી જાય. એટલે આપણામાં એ ખબર નહીં, આપણને સંસ્કારો ઋષિઓએ તો આપ્યા, પણ આપણે હવે ભૂલી ગયા. તે આત્મીયતાને નાતે ગમે એ કરીને ઢીબડી નાખે છોકરાઓને. સાહેબોય તે મારતા, હવે તો નથી મારતા, મરાતુંય નથી. કાયદા આવી ગયા, નિયમો આવી ગયા. હમણાં કહેતા હતા અમારે ગુરુજી કે માસ્તરના દંડા ખાતા હતા ને છોકરાઓ, ત્યાં સુધી પોલીસના દંડા ખાવાની નોબત નહોતી આવતી. આ માસ્તરના ખાવાનું બંધ થયું ને ત્યારથી પોલીસના દંડા ખાવાની હવે નોબત આવી. કારણ કે એ તો બાપની જેમ, ગુરુ છે, માસ્તર છે, શિક્ષક છે, એ બાપની જેમ એનું હિત ઈચ્છે છે. હવે પછી ઓલા નોકરી કરે શિક્ષકની, ના આવડાય જાણે ઉપકાર કરતા હોય એમ ભણે. ફરીથી કહું, એક સારી વ્યવસ્થા હતી અને બગાડવાની શું જરૂર હતી એમ? એટલે એમાં આમ ઢોરની જેમ મારવાનું એમ નહીં. લેકિન બહુ સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ રમ એવું કહેવાતું. આ જે હતું એની વાત કરું છું હું કઈ સમર્થન કરીને પાછું એ લઈ આવવાની વાત નથી કરતો. પણ એને કારણે શિસ્તનું વાતાવરણ જે હતું એ બગડ્યું છે, એ તો હકીકત છે, એ હકીકત છે. એટલે આ વાત આમ ગમી, વિચારવા જેવી છે કે માસ્તરના દંડા ખાતા હતા ત્યાં સુધી પોલીસના દંડા ખાવા નહોતા પડતા. બાપના હાથનો માર ખાય ને એને પછી સંસારનો માર ન ખાવો પડે, એવો તૈયાર કરી દે એને. તો આપણે આમ થેન્કલેસ જાણે સોસાયટી બનતા જઈએ છીએ. તો કેટલા હસબન્ડ પત્નીને થેન્ક યુ કહેતા હશે? અરે કોઈક દિવસ મેરેજ ડે હોય, લગ્ન તિથિ, ઘણીવાર તો મોટા ભાગે દેવતાઓને, આપણા દેવતાઓને યાદ જ ન હોય. ઓલી કોઈ દી ભૂલે નહીં, એને આ બધું યાદ બહુ રહે. તો સવારના પરમાં નાહી ધોઈ બની ઠની ત્યારે ક્યાંક વાલા વિશેષ સાડી અને કંઈક વિશિષ્ટ રીતે વાળ ઓળી તૈયાર થઈ ભગવાનની પૂજા કરીને ઓલા ચા નાસ્તો કરાવતી હોય એને એમ થાય કે હમણાં ધ્યાન જાહે, હમણાં ધ્યાન જાહે, કે ઓહો હો આજ તો કંઈ સવારના પરમાં બની ઠનીને શું વાત છે. પણ એનું ધ્યાન જ ન હોય. ખાતો હોય તો એ લૂસ લૂસ, આપણને એમ થાય ખાય છે કે ટિફિન ભરે છે. કાંઈ નહીં, ફોન ઉપર હોય, બીજામાં હોય.
લુહ ખાઈ લે, અને તરત ઓલી હાથમાં મુખવાસ આપે, તરત ફાકડો મારી અને ફટાફટ પેન લઈ પોતાની બેગ લઈ અને નીકળે. તો ઓલી પાછી રોકી, તમે કાંઈ ભૂલી નથી જતા? તો ઓલો કે હું, આજે શું છે? ગુરુવાર. અરે કે એમ નહીં, આજના દિવસે શું થયું? શું થયું? શું થયું? નહીં, 15 વર્ષ પહેલા. તમને કંઈ યાદ જ નથી રહેતું. આજે આપણી મેરેજ ડે છે, મેરેજ ડે છે આપણો, લગ્નની તિથિ છે. ઓ હા 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 હા, મેં મારી સ્વતંત્રતા ગુમાવેલી, હું તો ભૂલી જાઉં. હું દુઃખના દાડા બહુ યાદ નથી રાખતો. ઓલું છે ને, ઓલી ક્યાંક બહાર જતા હતા ને, તો એક પત્નીએ પછી પોતાના પતિને કીધું, ઓલા માણસને જુઓ, તો એ દારૂ પીતો હતો, લથડિયા ખાતો હતો. તો પત્ની કે, શરૂઆતમાં એની હારે મારા લગ્નની વાત મારા બાપાએ હલાવી હતી, પછી મેં ના પાડી. જોઈ તમે એની દશા જોઈ? તો એ લોકો ઓહો, હજી સુધી સેલિબ્રેટ કરે છે. આટલા વર્ષ થઈ ગયા, હજી સુધી સેલિબ્રેટ કરે છે. બચી ગયો. એટલે આ તો હસવાની વાત છે, પણ ઓન અ સિરિયસ નોટ એમ કે આજે લગ્ન તિથિ છે, તોય તે હાવ હુકો. ઘણા ખરેખર હુકા ભાઈ જ હોય. આમ ભલે નામ ગમે એ હોય, પણ તો હુકા ભાઈ, હાવ ઇન્ટરેસ્ટ નહીં જીવનમાં કોઈ જાતનો. પણ લગ્ન તિથિ હોય ત્યારે પોતાની પત્નીને જરા પ્રેમ આપે ને કે આજ હાંજના હું વહેલો આવીશ, આપણે સિનેમા જોવા જઈશું, અથવા તો આપણે બહાર જઈશું, તને જમાડીશ. અને પછી તે દિવસે કંઈક હાંજના આવે તો ગિફ્ટ લઈને આવે, પત્નીને માટે હારી હાડી લઈને આવે, કંઈક નેકલેસ લઈને, અને પછી પાછો એમ કે તું જ્યારથી મારા જીવનમાં આવીશ, મારી શક્તિ બનીને આવીશ, ત્યારથી મારા ભાગ્યનો ઉદય થયો છે. તે મારા સંસારને ઉજાળ્યો છે. તું આવી તે મારા મા બાપને સંભાળી લીધા, આટલા સુંદર બાળકો આપ્યા, એને સંસ્કાર તે આપ્યા. મારો જરાક આમ ગુસ્સાવાળો સ્વભાવ પણ તે મને સાચવી લીધો. તું ન હોત તો મારું શું થાત? થેન્ક યુ ફોર બીંગ ઇન માય લાઈફ. આટલું જો કહી દે ને તો એનો કેટલો મોટો ચમત્કાર થઈ શકે એમ છે. પણ આપણે સામાન્ય રીતે એટલી બધી આત્મીયતા કે આપણે અધિકાર જ માની લઈએ કે એમાં હું તો એને કરવું જ જોઈએ ને. પરણીને આવી છે, પત્ની બની તો કંઈ કરવું પડે ને, એની ફરજમાં આવે. એક થેન્કલેસ સોસાયટી થતા જઈએ છીએ, આપણે એપ્રિશિએટ નથી કરતા. અને મેં ભારતની સ્ત્રીને તો લગભગ એપ્રિશિએશન નથી મળતું હતું. એ બિચારી મરી જાય, ઘસાઈ જાય, આખું પૂરું કરી નાખે, પણ તો એપ્રિશિએશન સાસુ સસરા તરફથી એપ્રિશિએશન મળે. અને એમાંય તમારી સામે નહીં, પણ તમે છુપાઈને સાંભળતા હોય તમારા હાહુ વહરાને અને મહેમાનોની અરે વાતું કરતા હોય કે અમારી વહુ સાક્ષાત લક્ષ્મી છે. દીકરી શું કરે એના કરતાં વધારે અમારું ધ્યાન રાખે છે. અમારા ક્યાંક પુણ્ય કે અમારા ઘરમાં આવી સરસ વહુ, આવી લક્ષ્મી આવી. અને ત્યારે ઓલીની આંખમાં આંસુડા આવશે. એ પોતાના આંસુ લૂછી અને પછી પોતાના એ સાસુ સસરાને પોતે સેવા કરતી હોય એના કરતાં વધારે સારી રીતે રિસ્પેક્ટથી, પ્રેમથી કરતી થશે. એપ્રિસિએશન. બીજું રિસ્પેક્ટ. સ્ત્રીને રિસ્પેક્ટ જોઈએ, આદર જોઈએ.
ઘણાને એવી આદત હોય છે કે બહારનાની સામે તો પોતાની પત્નીને ખાસ ખીજાવાનું, એને ઉતારી પાડવાની. बहुत बुरी आदत है इंडियन हस्बैंड्स को. બીજાની સામે ઉતારી પાડવાનું, ખીજાવાનું, બુરી આદત. પછી ઘણી વાર તો બહેનો કે તમે ને હું બે ભૂંડા લાગીએ છીએ, જે કંઈ કહેવું હોય તમે એકાંતમાં તમારે જે કંઈ ઠપકો આપવો હોય લાફો મારી લો ને. આમ એ તો એની ઉદારતા ન મરાય, પણ ત્યાં સુધી કહી દે તમારે, પણ જાહેરમાં તો તમે આવું નહીં કરો. તમે ને હું બે ભૂંડા લાગીએ છીએ. પણ ઘણા હસબન્ડોની ખોટી આદત હોય અને એને એમ લાગે કે એમાં મારું ધણીપણું છે, હું કંઈક એવો બીજા ઉપર પ્રભાવ પાડું છું, કે આનો કંટ્રોલ છે પત્ની ઉપર. કંટ્રોલ, આ કંટ્રોલ ફ્રીક જે લોકો હોય છે ને બહુ ઉપદ્રવ કરે. રિસ્પેક્ટ, પરસ્પર આદર, પતિ અને પત્ની બંનેનો પરસ્પર આદર એકબીજા માટે. એપ્રિશિએશન, આદર, રિસ્પેક્ટ અને લવ, પ્રેમ. પતિનો પ્રેમ મળે ને તો ગમે એટલી તકલીફ હોય, પતિ ગમે સંકટમાંથી પાર થતો હોય, પત્ની સતત એનો આધાર બની, એની શક્તિ બની, એની મજબૂતી બની અને પતિની સાથે ને સાથે ઊભી રહે કે મૂંઝાતા નહીં, ભગવાન પાછા હારા દિવસ આપશે. બહુ માથે દેવું વધી ગયું હોય, પતિને નિંદરે ના આવતી હોય, ચિંતામાં ને ચિંતામાં અડધો થતો જતો હોય, ત્યારે પિયરથી લાવેલા ઘરેણાએ પત્ની પતિની સામે મૂકી દે, હમણાં વેચી નાખો, પાછા હારા દિવસ આવશે ત્યારે લઈ લેજો, હું તમને આ ચિંતામાં જોઈ શકતી નથી. આ પ્રેમ. તો પ્રેમ મતલબ લવ, રિસ્પેક્ટ મતલબ આદર અને એપ્રિસિએશન. એ જે કરે છે એનું કંઈક એપ્રિસિએશન કરો, એની પ્રશંસા કરો. ખોટા વખાણ નહીં, પણ કરવા જેવું છે ત્યાં જરાક આમ હૈયાના ઊંડાણમાંથી બોલો ને કે તું કેટલું કરે છે. પુરુષ માંદો પડ્યો હોય ને તાવ આવે કે માથું દુખતું હોય, તરત ખાટલે આડો થઈને સૂઈ જાય. ઓલીને તો તાવ આવ્યો હોય તો એ રાંધીને ખવડાવવાનું જ બધાને. એ સિકલીવ ઉપર ન ઉતરી શકે, કારણ કે એ માં છે, એ પત્ની છે, એ અન્નપૂર્ણા છે. એની આ તપસ્યા માટે એપ્રિસિએશનના બે શબ્દ. વેસ્ટર્ન કલ્ચરમાંથી અમુક શીખવા જેવી બાબત તો છે, શીખવા જેવી. વિદેશોમાં ક્યાંક ઉતર્યા હોય ને તો પછી એના છોકરાઓના કમરામાં ક્યારેક ન્યા ઉતારો આપ્યો હોય, એ રૂમ આપ્યો હોય, તો મમ્મીનો ક્યારેક બર્થડે હોય તો એ છોકરાઓ સેલિબ્રેટ કરતા હોય ને એમાં કાર્ડ લખીને આપ્યું હોય, યુ આર ધી બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ, વી આર સો ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ એઝ અવર મધર. અને માને દિનલા ઉડાણમાંથી આવું કહે કે માં તું વિશ્વની સર્વશ્રેષ્ઠ માતા છે, તારી જેવી માને પામી અને અમે ધન્ય થયા. સારું કામ કરે ને એપ્રિશિએટ કરો વાલા. નહીં તો આજે જેમ આપણા નરેશભાઈ કહ્યું ને ઉદ્ઘોષક મહોદય, પેલા 72 વર્ષમાં હું એને ફોન કરીને વિશ કર્યું, ખૂબ ધન ધાન્ય સમૃદ્ધિથી ભરતું. બોલો કે કેમ એવું થાય તો ઈર્ષાદ નહીં કરો ને. કલ તક જો હમે આશીષ દે રહે થે, કલ તક જો હમે आशीष दे रहे थे, आज उसका फल मिला है तो ईर्षा कर रहे हैं. आज उसी का फल मिला है तो ईर्षा कर रहे. तो પછી આશીર્વાદ હું કામ આપતા હતા? બેસ્ટ વિશિસ એટલે વોટ ડુ યુ મીન? અને જો તમારા આશીર્વાદ ફળે અમને તો પછી ઈર્ષા શું કામ કરો છો?
બહુત 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 આગે બઢો, અને ઓલો ખરેખર આગળ વધી જાય ને તો ઈર્ષા. અંદરના ઊંડાણમાંથી એ એપ્રિસિએશન નીકળે. તો આ વાત અમુક વેસ્ટર્ન કલ્ચર પાસેથી શીખવા જેવી. થેન્કલેસ આપણે ન થઈએ, કૃતજ્ઞ ન બનીએ. પતિ પત્નીમાં પરસ્પર આદર, પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ અને પતિ પત્નીમાં પરસ્પર એપ્રિસિએશન. લવ, રિસ્પેક્ટ એન્ડ એપ્રિસિએશન, આ ત્રણ વસ્તુ સંબંધમાં બહુ મહત્વની. પછી આપણા લોક સાહિત્યકારો અમુક વાતો જે સંભળાવે ને બહુ ગમે ને યાદ રહી જાય. સાધારણ લોકોની વસ્તી અને એમાંથી એક જ્યોતિષ નીકળ્યો. એક બેન હાથમાં હુપડું, કાંકરા કાઢતી હતી. પછી દાણા દળવાના હતા. એ જ્યોતિષી ત્યાં આવ્યો. કોઈ જોશ જોવડાવો, કોઈ જોશ જોવડાવો. એ બેનની પાસે આવી અને બોલ્યો, બેન બાપા તમારે જોશ જોવડાવવા છે? હું જ્યોતિષી છું, તમારા હાથની રેખા જોઈને તમારું ભવિષ્ય બતાવી દઉં. એટલે એ બેન જે દળણું કરતી હતી એને પેલા જ્યોતિષીને કહ્યું કે ભટ્ટ બાપા, જ્યોતિષી બાપા, જોશ જુઓ છો ને? તો જો હા, મેં ખાટલે બેઠો બેઠા હોકો પીવે એના હાથની રેખા જુઓ અને જોશ બતાવો ને ભવિષ્ય. એટલે જ્યોતિષી બાપાએ આમ જોયું તો હિંદરીના વાણવાળો ખાટલો અને એમના ઉપર બેઠો બેઠો એક મેલા ઘેલા ફાટલા લુગડા વાળો વ્યક્તિ, ઊંડા ઉતરી ગયા હતા ગાલ, અસ્થિ પંજર શરીર, અને હોકો પીતો તો. દરિદ્રતા આંટો વાઢી ગઈ હતી. એટલે એ જોઈને જ્યોતિષીએ પેલી બેનને કીધું, બેન હવે એના હું જ્યોતિષ, એના હું જોશ જોઉં? એને તો દરિદ્રતા આંટો વાઢી ગઈ છે, હાવ ભિખારી કંગાળ માણસ છે. જ્યોતિષીને ખબર કે એના જોશ જો મને શું મળે, હાવ ભિખારી છે, કંગાળ છે, એના શું જોશ જો? તું કહેતી હોય બેન તો તારા હાથની રેખા જોઈને બતાવું તને. એટલે તરત ઓલી બેને જ્યોતિષી પ્રત્યે આદર સાથે પણ થોડી નારાજગીના ભાવ સાથે કહ્યું કે જ્યોતિષી બાપા, કંગાળ હોય, દરિદ્ર હોય, ગમે એવો હોય, પણ મારો એ ધણી છે. અને મારા હાથની રેખા તમે શું જોશો? મારા બાપાએ જ્યારે મારા લગ્ન કરાવ્યા, અગ્નિ અને બ્રાહ્મણની દેવતાઓની સાક્ષીએ મારો હાથ મારા બાપાએ જ્યારથી એના હાથમાં હોપ્યો ને ત્યારથી મારા હાથની રેખાઓ બટી ગઈ છે. હવે એના હાથની રેખા એ જ મારું ભવિષ્ય. તમે મારું ભવિષ્ય હું જોવાનું? રિસ્પેક્ટ, પરસ્પર. સ્ત્રી રિસ્પેક્ટ કરે પોતાના પતિને માટે, એને આદર હોય, ગૌરવ હોય, અને પુરુષ રિસ્પેક્ટ કરે પોતાની પત્નીનો. તો લવ, રિસ્પેક્ટ એન્ડ એપ્રિસિએશન. એટલે ઘરની વાત હોય ને ત્યારે હંમેશા કૃષ્ણ ભગવાન પણ પોતાની પત્નીને પૂછીને કરતા. નહીં, આ દાંત કઢાવવાનું નથી કહેતો, ભાગવતમાં લખ્યું છે. આપણા આદિ પુરુષ મહારાજ મનુ એ પણ વ્યવહારિક બાબત આવે એટલે પત્નીને પૂછીને કરતા. શતરૂપાનુમોદિતા. આકુતિમ રુચયે પ્રાદાત અપી ભ્રાતૃમતિમ નૃપ.
પોતાની પત્ની શતરૂપા से सलाह करके उसके अनुमोदन के साथ कि તમને કેમ લાગે છે આમ કરીએ. અને આપણી તકલીફ એ છે કે ધણીઓ બધા એમ માની બેઠા કે હવે એમાં શું પૂછવાનું, એમાં જ પછી સમાજમાં કોઈ પૂછતું નથી. વ્યવહારિક બાબત હોય ત્યારે પૂછવાનું હોય. પુત્રિકા धर्ममाश्रित्य शतरूपा अनुमोदिता. शतरूपा की सम्मति लेकर उससे सलाह करके महाराज मनु ने अपनी पुत्री का विवाह किया रुचि ऋषि के साथ. पुत्री का धर्म से बोलो रुक्मियो आयो ने वो रिश्ता लेकर आया. रुक्मी એટલે रुक्मिणीનો ભાઈ, કૃષ્ણનો સાળો. બનતું નહીં બેને. કથા છે ભાગવતની. અડધો મુંડી નાખ્યો તો રૂકમીને, કૃષ્ણ ભગવાન માર્યો ને મુંડી નાખ્યો. હખણો નહોતો રહેતો એટલે માર્યો નહીં પણ મુંડી નાખ્યો, એને કુરૂપ કર્યો. કૃષ્ણને દ્વેષ નહોતો, દ્વેષ તો રૂકમીને હતો એટલે પછી દંડ દીધો. હવે એનો એ રૂકમી, કૃષ્ણ એ રૂકમીની બેનનું હરણ કરી આવ્યા એટલે રૂકમિણીનું, અને પરિણ્યા. કૃષ્ણને રૂકમિણીથી થયા પ્રદ્યુમ્ન. હવે એ પ્રદ્યુમ્ન પાછા પોતાના મામા રૂકમીની દીકરીનું હરણ કરીને લઈ આવ્યા. બોલો, આ પેઢી પેઢી સુધી હાલ્યું. અને પછી એ પ્રદ્યુમ્નને ત્યાં થયા અનિરુદ્ધ. તે અનિરુદ્ધ માટે તો પછી મામા, પ્રદ્યુમ્નના મામા રૂકમી પોતે માગું લઈને આવ્યા દ્વારકા. હવે હાળા બનાવીને બનતું ન હોય ને એમાં એ આવે. એ ભગવાનને તો એટલા ગીલા શીખવા સબ ભૂલ ગયા, જૂનું જૂનું બધું ભૂલી ગયા, અને એટલા આદરથી ઓ હો હો હો. કુંડિનપુર નરેશ પધારો પધારો પધારો, ધન ઘડી ધન ભાગ્ય. હા હા હા, આજ તો દ્વારકા ધન્ય થઈ ગઈ. એવી રીતે સ્વાગત કર્યું. અને પછી પોતાના પત્નીને, રૂકમિણી દેવી જુઓ કોણ આવ્યું. અને રૂકમિણી બહાર આવ્યા ને જોયું, ભૈયા તું. એવા આશ્ચર્યમાં પડ્યા રૂકમિણી, પણ રાજી બહુ થયા કે આજ મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. એ ભાઈ બીજ મારે જે તિથિ હોય તે, મારો ભાઈ આવ્યો મારે ઘેર, એ મારી ભાઈ બીજ. ભાવતા ભોજન બનાવ્યા, જમાડ્યો રૂકમિયાને. ભગવાને આગ્રહ કરી કરીને ભોજન કરે. અને પછી જમ્યા પછી એલચી લવિંગને હોપારી વાતરતા વાતરતા દ્વારકાનાથે રૂકમીના હાથમાં, મોટી ઉંમર થઈ ગઈ ને પછી તો કાળિયા ઠાકરની, હા પધારો. શું પેઢી પેઢીથી સંબંધ હાલ્યો આવે છે. તમે, આપના પુત્ર પ્રદ્યુમ્ન, એ બધા અમારા કુટુંબમાં જ પરણ્યા. તો એમ થાય છે કે આ સંબંધ આગળ વધે. અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ, એની સાથે મારી દીકરીના લગ્ન માટેનું. ભગવાન કે ઓહો હો, મનમાં મનમાં બોલ્યા, સમજી ગયો સમજી ગયો. પેલા તો વિરોધ કરતો હતો, એ તો એની બેનને ઉપાડીને હું લઈ આવ્યો અને અમે લગ્ન કર્યા. પછી અમને માલતું થયું. હવે ઘણા વાર્યાના વળે, હાર્યા વળે. ભગવાન પછી હસતા હસતા કે હા ભાઈ, અમને તો જો તમારા કુટુંબની જે કન્યા હોય ને એ જ અમને ફળે છે, અમારા ઘરને ઉજાળે છે, અમારા જીવન ધન્ય થઈ જાય છે. તો આના જેવી ઉત્તમ વાત તો કેમ હોય. તો ભગવાને તો એટલા વખાણ કર્યા ને પછી રૂકમિણીની સામે જોઈને કહ્યું, કેમ દેવી, સાચી વાત કે નહીં? હવે કઈ દેવી ના પાડે? ભાઈના વખાણ થાય છે તો તમારું શું કહેવાનું છે દેવી? હા, તમારા ભાઈ માગું લઈને આવ્યા છે એમની પૌત્રી માટે. પૂછ્યું
વ્યવહારની બાબતમાં પૂછાય. ભાગવતના તો દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં લખ્યું છે ભગવાનની ગાર્હસ્થ્ય લીલાનું દર્શન કરાવતી વખતે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાના ગાર્હસ્થ્ય લીલા એના ગ્રહસ્થાશ્રમને જોવા માટે દેવર્ષિ નારદ દ્વારકામાં ગયા. 16,108 નારી છે. દરેકના મહેલમાં નારદજી પધાર્યા અને ભગવાનની લીલાના દર્શન કરે છે. તો એકમાં એવું જોયું કે ભગવાન પોતાની પત્નીને ઘરના કામકાજમાં મદદ કરાવતા હતા. રવિવાર હતો, છુટ્ટી હતી, તેથી પૂરણપોળી બનાવવાની હતી, ઊંધિયું કરવાનું નક્કી કરેલું, ખમણ ઢોકળાનું મેનુ હતું. તો ભગવાને કહ્યું કે તું પૂરણપોળીનું બધું તૈયાર કર, શાક મારી પાસે લાવ હું સુધારી દઉં. તો બેઠા બેઠા રીંગણા સુધારતા હતા દ્વારકાધીશ પ્રભુ. એટલે હાવ નીકળ્યું, બેઠા બેઠા ન ખાવું, આમ ખાલી ચોળતા રહેવાની તમાકુ. એને બદલે કોક દી શાક સુધારી તો દો, નહીં તો બજારે જે લઈ આવો, કંઈક થોડી મદદ. એ તો આપણે ત્યાં અગેન પાછું વિદેશમાં એ વાસણે માંજતા હોય, બોલો એમાં એને નાનપ નહીં. ઓલી બેન રસોઈ તૈયાર કરે, પછી 2 જણા ભેગા બેસીને જમે, પછી આ વાળી કિચનને નાનતે અને આ વાસણ માંજી નાખે. એમાં કોઈ કામ કરવામાં નાનપ જેવું નહીં. જેને અહીં શરમ આવતી હોય ને એને હું ભગવાનને પ્રાર્થના કરું કે એને અમેરિકાની એને વિઝા મળે, એને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે, ભગવાન કરે સિટીઝનશીપે મળે, કાયમનો ન્યા રહે, પાછો અહીંયા આવે જ નહીં, કાયમ ઠામડા કહે, ભલે પત્નીને મદદ કરે. કહેવાનો અર્થ લવ, એપ્રિસિએશન અને રિસ્पेक्ट, ये तीनों बातें होनी चाहिए. भाग्यशाળી છે ભારત કે આવી બહેનો, આવી સ્ત્રીઓ, આવી માતૃશક્તિ, અહીંયા આ સંસ્કાર છે. એ તમારું ઘર ઉજાળે છે, તમારું ઘર હાંચવીને બેઠી છે, તમારું જીવતર ધન્ય કરી દે છે. વાલ્મીકી લખે છે રામાયણ, ગ્રંથનું નામ રામાયણ એવું કહ્યું, પણ એ ચરિત્ર રામનું નથી. ગ્રંથનું નામ રામાયણ, પણ છે શું? આ महर्षि वाल्मीकि कहे छे सीतायाश्चरितम महत्. ये क्या लिखा आपने? बोले मैंने सीता का महान चरित्र उसका चित्रण किया. राम ने वनवास थयो ने अयोध्याना बधाए सुख ने ठुकरावी, राजमहलनी सुविधाने एक बाजू मूकी અને એને પગલે પગલે અયોધ્યા છોડીને પતિની સાથે હાલી નીકળેલી ધર્મપત્ની રામ વલ્લભા સીતા. પણ ત્યારે ધણી સાથે છે. સંસાર વનના બધાય દુઃખ એને માટે સ્વીકાર્ય, કારણ એનો ધણી એની સાથે, એના ધણીનું સાનિધ્ય ને મળ્યું. પણ એના એ રામ રાજા થયા પછી ઘટના ઘટે છે અને સીતાના ત્યાગની ઘડી આવે. હવે સીતા એકલા જાય છે વનમાં, ત્યારે એની હારે રામ જતા નથી. રામને જવું નથી એમ નથી, જઈ શકતા નથી. રાજા રામને બંધન છે. પ્રજાની સેવા દાયિત્વ છે, પ્રજાની સુખાકારી એનું દાયિત્વ છે. સીતા નથી જતા, રામનું હૈયું જાય છે. એ સીતા અને રામનો પ્રેમ સીતા અને રામ જ જાણે છે. રામચરિતમાનસમાં પણ રામ કહે છે કે પ્રિયા તારા અને મારા પ્રેમનું તત્વ એ માત્ર આપણે બે જ જાણીએ છીએ.
જે નથી જાણતા એ આજની તારીખે તે ઘણા નારી અધિકારની વાતો કરનારા રામના ઉપર લાંછન લગાડે, આરોપ લગાડે. રામને વનવાસ થયો, સીતા એની હારવાર ગયા. સીતાને વનવાસ થયો તો રામ અયોધ્યા ન છોડી, એને એકલી મોકલી. આપણને રામ માટે ફરિયાદ હોય, સીતાને રામ માટે કોઈ ફરિયાદ નથી. અને એ સીતા પછી વાલ્મીકીના આશ્રમમાં રહે છે. એ સીતાના ચરિત્રને વાલ્મીકીએ જોયું છે નજીકથી. આના પહેલા પણ આવી ગયા છે. જ્યારે વનવાસ થયો ત્યારે રામ, સીતા, લક્ષ્મણ વાલ્મીકીને ત્યાં રોકાયા છે. પણ હવે એકલા સીતા, સગર્ભા સીતા, અને જનકની દીકરીનું ચરિત્ર, એની મોટાઈ, એનો વિવેક, એની તપસ્યા, એક વેણ કોઈની ટીકા કરતું ક્યારે એના મોઢામાંથી નીકળ્યું નથી. અને પછી દીકરાને જન્મ આપ્યો એ તપસ્વીના આશ્રમમાં. અને એ દીકરાઓને જે રીતે એણે ઉછેરીને મોટા કર્યા, મહર્ષિ વાલ્મીકીનો પણ પ્રેમ મળ્યો લવકુશને. અને જે રીતે એની અંદર સંસ્કાર ભરે છે એ જોઈ જોઈ જોઈને ઋષિ એની આંખમાંથી આંસુ. રામાયણ પછી શાયથી નથી લખાયું. એ સીતાના ચરિત્રને જોઈને જે આનંદના, આદરના જે આંસુ નીકળ્યા ને, એની અંદર કલમ જબોળાય જબોળાય ને પછી એ ગ્રંથ તૈયાર થયો. અને તેથી કહે છે, નામ ભલે હોય આનું રામાયણ, પણ છે શું? આ સીતાયાશ્ચરિતમ મહત. આ સીતાજીનું મહાન ચરિત્ર છે. આવા ગ્રંથો, રામાયણ, ભાગવત, આપણા ઉપનિષદો, આ આપણો અદ્ભુત વારસો છે. એને જો ભૂલી જઈશું તો વ્યક્તિની અંદર મૂલ્યની પ્રતિષ્ઠા નહીં થાય. સામાજિક મૂલ્યો અત્યારે જેનો હ્રાસ થઈ રહ્યો છે, સમાજ તૂટી રહ્યો છે, માણસ વિખરાઈ રહ્યો છે, માનસિક અવસાદ, મેન્ટલ હેલ્થ બહુ મોટો ઇસ્યુ બનવાનો છે, બની રહ્યો છે ઓલરેડી આખા વિશ્વને માટે. ત્યારે એમાંથી રસ્તો, માર્ગદર્શન આ ગ્રંથો બતાવશે.